કેલ્ક્યુલેશન ઓફ કેપેસિટર ફોર પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ જોયા પછી સ્ટેટિક કેપેસિટરથી પાવર ફેક્ટર કઈ રીતે સુધારી શકાય અથવા તો પાવર ફેક્ટર સુધારવાની બે રીત છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. આગળના વિડીયોમાં આપણે કેપેસિટરનું કેલ્ક્યુલેશન જોયું હતું. ત્યારબાદ લોડ KW રિમેન્સ કોન્સ્ટન્ટ એટલે કે લોડ KW ને અચળ રાખીને, કોન્સ્ટન્ટ રાખીને, અચળ ધારીને આપણે પાવર ફેક્ટરને સુધારી શકીએ. તો એમાં સૌથી પહેલાં વાત કરીએ તો cos phi 1 અને cos phi. હવે આપને ખબર છે કે આ cos phi 1 છે અને આ cos phi છે, બરાબર. એટલે કે બંને એંગલ છે, કોસના એંગલ આપણે કોસથી એને વર્તશું. cos phi 1 અને cos phi. ઓકે. લેગિંગ પાવર ફેક્ટર QKVA1, બરાબર. આપણે શું કરવું છે, KVA જે છે એ પોઈન્ટ A થી આપણે C સુધી લઈ જવો છે, બરાબર. તો આનો એંગલ ઓછો થાય, એંગલ ઓછો થાય એટલે કરંટનું જે વેક્ટર છે વોલ્ટેજની નજીક આવે, પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થાય. એના માટે KW ના આપણે કોન્સ્ટન્ટ રાખેલા છે. તો જો એની વાત કરવામાં આવે સો ફર્સ્ટ વન, cos phi 1 લેગિંગ છે, વોલ્ટેજ કરતાં કરંટ પાછળ છે. કેટલો? cos phi 1 જેટલો. અથવા તો એક્ટિવ પાવર કરતાં એપરન્ટ પાવર પાછળ છે. કેટલો? cos phi 1 જેટલો. એન્ડ Q1 is equal to KVA1, that is OA. આ પૂરેપૂરી જે લાઈન છે, વેક્ટર છે એને આપણે OA થી દર્શાવશું. ધેન P1 is equal to KW1. આપણને ખબર છે cos phi, આપણી પાસે એક્ટિવ પાવર હોય, એક્ટિવ પાવર છે તો એ કેની બેઝમાં આપણે માપશું? તો કે એક્ટિવ પાવર છે તો એના કરતાં KVA કેટલો પાછળ છે એની વાત કરશું. ઓકે. KVA cos phi 1, ઓકે, જેને આપણે OB કહીએ. એટલે કે KW1 is equal to P1 એટલે કે પાવર 1 is equal, કારણ કે KW1 અને KW2 બંને કોન્સ્ટન્ટ છે, સેમ છે, that is why. ઓકે. ધેન KVAR is equal to OD, KVAR is equal to OD is equal to AC અને OD. કારણ કે આપણે લીડિંગમાં કેપેસિટર મૂકેલું છે, કેપેસિટર એટલું જ મૂકેલું છે જેટલું આપણે પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરવું છે. એટલે કે KVAR જેટલા છે એટલું આપણે કેપેસિટર મૂકેલું છે. એટલે OD is equal to AC. OD is equal to AC is equal to KVAR. આટલા KVAR છે. AC જેટલા છે KVAR, એટલે મારે ઇમ્પ્રૂવ કરવું છે, મારે A થી C પોઈન્ટ સુધી લઈ જવું છે, તો મારે આટલા કેપેસિટિવ રિએક્ટન્સની જરૂર પડે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સની સામે એટલા કેપેસિટિવ રિએક્ટન્સની જરૂર પડે. તો કેપેસિટિવ રિએક્ટન્સ એટલે OD, જે વોલ્ટેજ કરતાં જેનો કરંટ 90 ડિગ્રી લીડિંગ હોય. ધેન ઇમ્પ્રૂવ પાવર ફેક્ટર બાય cos phi. હવે cos phi 1 માંથી પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થઈને cos phi થાય છે. સો KVA1 cos phi 1 is equal to KVA cos theta. Okay. Then KVAR is equal to OD, KVAR is equal to OD is equal to AC. ઓકે, AC આટલું, બરાબર, એટલે OD થાય. તો AC ને આપણે બીજી રીતે કેવું તો શું કહી શકાય? તો કે AB માંથી હું BC બાદ કરી દઉં. AB પૂરેપૂરી જે લાઈન છે, પૂરેપૂરું વેક્ટર જે છે સાઇનનું, એમાંથી હું BC ને બાદ કરી દઉં તો મને KVAR મળી જાય. બીકોઝ આપણે KVAR ને ફાઇન્ડ કરવા છે. સો tan થીટા થી આપણે જોઈએ. સો AB is equal to OB એટલે કે KW tan થીટા 1, બરાબર. પૂરેપૂરું આખું AB છે એટલે આ ત્રિકોણની વાત કરીએ, OBA અથવા તો ABO ત્રિકોણની વાત કરીએ આપણે, તો એની અંદર AB is equal to જો એના tan થીટા આપણે જોતો હોય તો શું કરવું પડે? આપણે સાઈડ જોતી હોય, બરાબર, તો શું કરવું પડે? આ સાઈડ તો OB ના રેફરન્સમાં મને tan થીટા મળે, અથવા તો tan થીટા 1 મળે. એન્ડ ધેન અનધર OB. ઓકે. તો BC is equal to શું? BC is equal to OB tan થીટા ખાલી, બરાબર. બંને AB માટે જે પૂરી આખી લાઈન છે તો એના માટે OB tan થીટા 1, કારણ કે અહીંયા સુધી આ ત્રિકોણ બને છે એટલા માટે. પછી આ બીજો ત્રિકોણ OCB, એમાં મારે CB જોતું હોય, બરાબર. CB જોતું હોય તો શું કરવું પડે? મારે પાસેની બાજુ અને છેદમાં પાસેની બાજુ ઇન્ટુ tan થીટા કરવું પડે. અથવા તો tan થીટા આપણે જોતું હોય તો શું કરવું પડે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ,
બરાબર. ઓકે, સો એ રીતે મને ઓબી ટેન થીટા 1 માઇનસ ઓબી ટેન થીટા મળી જાય. તો ઓબી બંનેમાં શું છે? P1 છે. ઓબી શું છે? P1 છે. આપણે P1 થી ધારીએ ને, અને P1 P2 અને P ત્રણેય સેમ છે, એટલે P1 ઇઝ ઇક્વલ ટુ P2 ઇઝ ઇક્વલ ટુ P. સો KVR ઇઝ ઇક્વલ ટુ P, કોમન P ને કાઢી લીધો છે, અને ટેન થીટા 1 માઇનસ ટેન થીટા. So cos theta 1, if the cos theta 1 is equal to cos theta is equal to 1, then tan theta is equal to 0. જો cos theta 1 હોય આઈડિયલ કન્ડિશનમાં, વોલ્ટેજ અને કરંટ બે સેમ હોય તો cos theta 1 હોય. જો cos theta 1 હોય તો tan theta શું હોય? 0. સો tan theta મારો જો 0 હોય, tan theta જો 0 હોય તો KVR is equal to P tan theta 1. P tan theta 1 જેટલું મને આઉટપુટ મળે. ક્યારે? જ્યારે આપણે KW ને કોન્સ્ટન્ટ રાખીએ ત્યારે. તો પૂરેપૂરો ડાયાગ્રામ, બરાબર, વેક્ટર ડાયાગ્રામ અને પૂરેપૂરું ઇક્વેશન આપણી પાસે લોડ જ્યારે કોન્સ્ટન્ટ હોય ત્યારનું ઇક્વેશન છે.